નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો, આપણે YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે ત્રિકોણને લગતા કેટલાક સમ્સ, કેટલાક રાઇડર્સ આપણે ઉકેલવાના છે મિત્રો, અને એ વિડીયોને તમારે અંત સુધી ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાનું છે. એકની એક પદ્ધતિ પ્રમાણે બધા જ દાખલાઓ વ્યવસ્થિત રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. સરળ રીતો, આકૃતિના વિવિધ ભાગો પાડીને સરસ મજાના રાઇડરો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે મિત્રો. વિડીયોને અંત સુધી જોજો, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. આવો શરૂઆત કરીએ આપણે રાઇડરથી. તો અહીંયા આપણે જોઈએ છે રકમ આપણી પાસે પડેલી છે, રકમ નંબર 3 અને ત્રિકોણ પ્રકરણ 6 ધોરણ 10. આપેલ આકૃતિમાં જો LM સમાંતર CB અને LN સમાંતર CD હોય તો સાબિત કરો કે AM upon AB બરાબર AN upon AD થવું જોઈએ. મિત્રો, આકૃતિ આપણી સામે પડેલી છે ચતુષ્કોણ પ્રકારની, એને બે ત્રિકોણમાં વિભાજિત કરી નાખો. હવે અહીંયા આપણે બે ત્રિકોણમાં જ્યારે એને વિભાજિત કરીએ ત્યારે પહેલું ત્રિકોણ આપણને આ પ્રકારનું મળે છે. અહીંયાથી આ ત્રિકોણ એને અલગ કરી દીધું છે, તો આ પ્રકારનું ત્રિકોણ આપણને મળે છે. અને હવે એ ત્રિકોણને નામ આપીશું ABC, જે નામ આપેલું છે ABC, અને એને સમાંતર BC ને સમાંતર બાજુ જે છે એ LM છે. આ પહેલા નંબરની વસ્તુ. હવે એ જ ત્રિકોણ, એ જ ચતુષ્કોણનો બીજું ત્રિકોણને અલગ કાઢી લો, બીજો એક ભાગ પાડીશું, તો એ ભાગ આપણને આ પ્રકારે મળે છે. અને એનું નામ આપણે આપીએ છીએ ABC, ત્રિકોણ ABC. આ માત્ર ને માત્ર સમજવા પૂરતું, પરીક્ષામાં તમારે આ ભાગ નથી પાડવાના, પરીક્ષામાં ડાયરેક્ટ લખવાનું છે, પણ સમજવા પૂરતું એક ટુકડો અલગ કાઢ્યો છે, બીજો ટુકડો આપણે અલગ કાઢી દીધો છે. અહીંયા આપણે એને સમાંતર રેખા, તો LN સમાંતર રેખાખંડ છે LN. હવે જે વસ્તુ છે એ એક વસ્તુને આપણે આગળ કરવાની છે મિત્રો. આ વસ્તુ આપણી પાસે જે છે ત્રિકોણ ABC માં, તો અહીંયા આપણે લખીશું ત્રિકોણ ABC માં બિંદુઓ M અને N અનુક્રમે રેખાખંડ AB અને રેખાખંડ AC પર આવેલા છે, જેથી અહીંયા ML M અને ML સમાંતર BC થાય છે. બસ, રેખાખંડ ML સમાંતર રેખાખંડ BC થાય છે. જે પણ અહીંયા દેખાય છે, આકૃતિમાં જે દેખાય છે એ પ્રકારનું વર્ણન આપણે કરી રહ્યા. હવે અહીંયા આપણે જોઈએ છે કે ત્રિકોણ ABC અથવા ટુકડો આપણે અલગથી કાઢી લીધેલો છે, એમાં M એ AB પર આવેલું છે અને L એ AC પર આવેલા છે, AB અને AC પર આવેલા છે, જેથી ML સમાંતર BC થાય છે. આના પરથી તેથી આપણે એવું કહી શકીએ કે AM upon AB આવું આપણને મળે. તો અહીંયા AM ની નીચે AB લઈએ, એના બરાબર AM ની નીચે AC લઈશું, અને આને આપણે કહીએ પરિણામ નંબર 1. જો મિત્રો એકદમ સરળ છે. AM ની નીચે AB, AM જે ટુકડો લીધો છે એની સાથે આખો ટુકડો AB લેવાના છે, AL લીધા છે એની સાથે આખો ટુકડો AC લેવાના છે, અને એને આપણે પરિણામ નંબર 1 કરી. હવે આપણે ત્રિકોણ બીજો જે ટુકડો બીજો કાપેલો છે તે એની તરફ જઈએ. તો ત્યાં ત્રિકોણ, હવે આ ત્રિકોણને તમે શું બોલશો? ACD પણ બોલી શકો, ADC પણ બોલી શકો, ઘડિયાળના કાંટાની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં ગમે તે નામકરણ કરી શકશો. અહીંયા આપણે લખીશું ત્રિકોણ ADC માં
બે બિંદુઓ છે, બિંદુ ઓ L અને N, L અને N અનુક્રમે AC અને AD પર આવેલા છે. તો અનુક્રમે રેખાખંડ AC અને રેખાખંડ AD પર આવેલા છે તથા રકમમાં આપણને આપેલું છે કે LN સમાંતર CD, LN સમાંતર CD છે. બે રેખાખંડો સમાંતર છે અને બે રેખાખંડો સમાંતર છે. અહીંયા બે રેખાખંડો સમાંતર હતા તો AM upon AB, AL upon AC કર્યું છે. તો અહીંયા પણ એ જ રીતે AL upon AC બરાબર AN upon AD. એ જ નિયમ પ્રમાણે, એ જ સિદ્ધાંત પ્રમાણે AL ની સાથે આખો ટુકડો AC લઈ લો, AL ની સાથે આખો ટુકડો AD લઈ લો મિત્રો. તો AL એના અપોનમાં AC અને AN એના અપોનમાં AD. આને આપણે કહીશું પરિણામ નંબર 2. મિત્રો પરિણામ 1 અને પરિણામ 2 તો આપણને મળી ગયા. અહીંયા તમને કોઈ વસ્તુ સરખી લાગે છે, બંને પરિણામોમાં કોઈ વસ્તુ સરખી લાગે છે તો પરિણામ 1 અને 2 અથવા તો બંને પરિણામને સરખાવતા શું મળશે મિત્રો? અહીંયા સરખા છે એને તો તમે આઉટ કરી દો. તો AL અને AC, અહીંયા પણ AL અને AC, આ બંને પરિણામો સરખા છે. આનો મતલબ આ છે તો આનો મતલબ આ છે, એટલે કે AM AB અને AN AD સરખા થવાના છે. જો આની કિંમત 5 હોય તો આની કિંમત 5 થાય. હવે 1 ગુણોત્તર 5, AL AC 5 છે તો AN અને AD પણ 5 જ થવાના છે મિત્રો. તો અહીંયા સરખી બાજુઓને જ્યારે આપણે AM upon AD બરાબર AL upon AD અને એ પરિણામ આપણે અહીંયા મેળવવાનું છે, જે આપણને સાબિતી સ્વરૂપે આરામથી બંને પરિણામોને સરખાવો ત્યારે તમને મળી જાય છે. એકદમ સરળ રીતે આ રીતે ભાગ પાડીને જો તમે કરશો, બે જ ભાગની અંદર તમે સાબિતી મેળવો, બે જ ભાગની અંદર અને બંને પરિણામોને તમે સરખાવી દેશો ત્યારે તમારો જવાબ છે મિત્રો. એકદમ ઇઝીલી તમે આને સાબિત કરો છો. રમત છે અને એ સરસ રીતે તમે આરામથી ગણી શકશો. નેક્સ્ટ રકમમાં આપણે જઈએ છીએ મિત્રો. એ જ પ્રકારે એના જેવી એક રકમ છે. આપેલ આકૃતિમાં જો DE સમાંતર AC અને DF સમાંતર AE હોય તો સાબિત કરો કે BF ની નીચે FE બરાબર BE ની નીચે EC. અહીં પણ તમારે બે ત્રિકોણો જે તમને વ્યવસ્થિત દેખાય છે એના બે ટુકડા પાડી દઈશું. આપણે આટલા ત્રિકોણને અલગ કાઢી લઈશું મિત્રો. ABE, હું આ ABE ત્રિકોણને અલગ કાઢી લઉં છું તો એટલું ત્રિકોણ આપણને મળે છે ABE. અને બીજું આખું ત્રિકોણ જે છે એને અલગ કાઢી લો તો એ આપણને મળે છે ત્રિકોણ ABC. હવે ABE માં AE સમાંતર DF અથવા તો D સમાંતર, અહીંયા આપણને આપેલું છે DF સમાંતર AE, DF સમાંતર AE. તો અહીંયા આપણે લખીશું DF સમાંતર AE. એ જ ટુકડો, એ જ ભાગને આપણે અહીંયા મૂકી દીધો છે. હવે ત્રિકોણ ABC છે તો ત્રિકોણ ABC માં પણ બે સમાંતર બાજુઓ છે, DE સમાંતર AC. તો અહીંયા DE એને સમાંતર AC, તો અહીંયા પણ AC ને સમાંતર એક રેખા લખી દઈશું જેને આપણે કહીએ DE. બંને ટુકડાઓ, બંને વસ્તુઓ એક સાથે આપણે લઈએ છીએ. હવે સૌથી મોટી આકૃતિ ત્રિકોણ ABC છે એને આપણે પ્રથમ લઈશું.
તો ત્યાં આપણે જોઈએ કે ત્રિકોણ એબીસી માટે અહીંયા આપીશું ત્રિકોણ એબીસી માટે આખું ત્રિકોણ એબીસી છે ડીઈ સમાંતર ઈસી છે ડીઈ સમાંતર એસી છે હવે ડી એ એબી પર આવેલું બિંદુ છે અને ઈ એ બીસી પર આવેલું બિંદુ છે તેથી આપણે આ રીતે લખી શકીએ કે બીડી એની સાથે ડીએ નો ટુકડો તો બીઈ એની સાથે ઈસી નો ટુકડો તો બીડી એની સાથે આપણે લખવું છે ડીએ અને એના બરાબર બીઈ એની સાથે લખીશું ઈસી આ ટુકડાની સાથે આ ટુકડો લીધો છે આની સાથે આ ટુકડો લીધો છે અને એને ધીરેથી પરિણામ નંબર 1 આપી દો એવું ને એવું ત્રિકોણ હવે નાનું ત્રિકોણ ત્રિકોણનો એક અંશ એક ભાગ એને આપણે લઈએ ત્યારે ત્રિકોણ શું નામ છે ABE અથવા તો AEB બોલો તો ચાલે ત્રિકોણ ABE માં માટે કઈ બે બાજુઓ સમાંતર છે તો DF અને AE સમાંતર છે DF સમાંતર AE છે રેખાખંડો સમાંતર છે અહીંયા DF અને AE રેખાખંડો સમાંતર છે તો અહીંયા પણ બે ટુકડાઓને આપણે સાથે લઈશું BD એની નીચે DA BF ની નીચે FE તો BD એની નીચે DA અને એના બરાબર બીજું BF એની નીચે FE પરિણામ નંબર 2 અહીં પણ મિત્રો બંને પરિણામો જે તમને મળ્યા છે એ બંને પરિણામો એને આપણે સરખાવીશું તો પરિણામ 1 અને 2 પરથી બંને પરિણામો પરથી અહીંયા BD અને DA નું જેટલું માપ છે ગુણોત્તર છે એટલો જ ગુણોત્તર આનો છે BD અને DA નો જેટલો ગુણોત્તર છે આનો છે બંને સરખા છે તેને પ્રેમથી દૂર કરી દો તો આપણી પાસે વધે છે BE EC BE ની નીચે EC અને એના બરાબર અહીંયા આપણી પાસે BF તો FE તો આ પ્રકારે જે સાબિત કરવાનું છે એ કિંમત આગળ પાછળ લખી શકો છો તમે BF FE ને તમે પહેલા લખશો એના બરાબર BE upon EC ને તમે પછી લખશો તો પણ ચાલે કારણ કે બંને સરખા છે એવું આપણે સાબિત કરવું છે તો પરિણામ 1 અને 2 પરથી સરસ રીતે આપણે આ પરિણામો મેળવી શકીએ છીએ મિત્રો તો આવી રીતે તમે સાબિતી મેળવી શકો છો મિત્રો રાઇડર નંબર 5 આપણને આપેલો છે આપેલ આકૃતિમાં DE અને OQ સમાંતર છે એ જ રીતે DF અને OR સમાંતર છે સાબિત કરો કે EF સમાંતર QR થવું જોઈએ EF અને QR આકૃતિમાં જે બતાવ્યું છે એ બંને સમાંતર થવા જોઈએ મિત્રો અહીંયા જે આપ્યું છે એમાં આપણે 3 પાર્ટને અલગ કરીશું 3 ભાગને અલગ કરીશું પહેલો ભાગ આપણને આ મળશે આટલો ભાગ હવે એ ભાગને જ્યારે આપણે અલગ કરીએ ત્યારે એટલો ટુકડો જે છે એના ઉપર જ આપણે વિચારણા કરવાની બાકીનાને છોડી દો અત્યારે હાલ પૂરતું આપણે એક ટુકડાની વિચારણા કરીએ છીએ હવે એને આપણે PQO અથવા POQ કહીએ ત્રિકોણને તો સૌપ્રથમ આપણે લખીશું કે ત્રિકોણ PQO માં E અને F એવા બિંદુઓ છે જેથી આકૃતિમાં જે બતાવ્યું છે એ પ્રમાણે બે બાજુઓ સમાંતર થાય છે અહીંયા તમારી પાસે ED E અને D સોરી
એવા બિંદુઓ છે જેથી ઈડી સમાંતર QO થાય છે. તો DE સમાંતર OQ આ પહેલા નંબરનું છે મિત્રો. હવે પહેલી વસ્તુ છે એને આપણે ટુકડા સ્વરૂપે જ્યારે લખ્યા ત્યારે PE ની નીચે EQ તો PD ની નીચે DO લખી શકીએ આપણે. તો PE A ની નીચે EQ બરાબર PD અને A ની નીચે DO. પરિણામ નંબર 1 જે આપણે મેળવી લીધું. હવે ટુકડો બીજો ભાગ ત્રિકોણના એક બીજા અંશને આપણે લઈએ ત્યારે આ જે છે તે એ ટુકડાને આપણે ધ્યાનમાં લેવાનું છે. જે રીતે અહીંયા લખ્યું છે એ જ રીતે અહીંયા લખીશું, પણ એનું નામ POR આપીશું. ત્રિકોણ POR માં કયા કયા બિંદુઓ છે? D અને F બિંદુઓ. D અને F બિંદુઓ એવા છે જેથી કઈ બાજુઓ સમાંતર થાય છે? તો DF અને OR સમાંતર થાય છે. DF સમાંતર OR. DF સમાંતર OR. હવે DF અને OR સમાંતર થાય મિત્રો એટલે A ની ઉપરથી પ્રમેય પ્રમાણે પ્રમેય 6.23 ના પ્રમેય પ્રમાણે અહીંયા DF જે આપેલા છે એને સમાંતર OR છે. એનાથી જે બે ભાગ પડે છે તો PD અને DO, PF અને FR. તો અહીંયા આપણે લખીશું PD ના છેદમાં DO અને PF ના છેદમાં FR. પરિણામ નંબર 2. હવે અહીંયા આપણે થોડું ઉલટું 6.2 પ્રમેય પ્રમાણે આપણે વિચારવાનું છે કે ઉલટી વસ્તુ આપણે વિચારવાની છે. અહીંયા જે બે પરિણામો સરખા છે PD અને DO ને દૂર કરી દો તો પરિણામ 1 અને 2 પરથી બંનેને PD DO ને અલગ કરીશું ત્યારે PE/EQ મળશે અને એના બરાબર PF/FR મળશે. PE/EQ બરાબર PF/FR. હવે અહીંયા આપણે જોઈએ છે કે PE/EQ એ કયા ત્રિકોણ પર આવેલો છે? એ ત્રિકોણને આપણે અલગથી કાઢવાનું છે મિત્રો. તો અહીંયા આ ત્રિકોણ થયું તમારું, આખે આખું ત્રિકોણ PQR. જે ત્રિકોણ PQR પર આવેલા બે બિંદુઓ E અને F છે. અહીંયા ત્રિકોણ PQ પર આવેલા બિંદુઓ PQR આખે આખું ત્રિકોણ એના પર આવેલા બિંદુઓ છે. હવે એ બિંદુઓમાં પરિણામ તો આપણું કયું છે? PE/EQ. આ બે ટુકડાઓ જો સરખા થતા હોય તો આપણે આરામથી કહી શકીએ કે જો તે બે બાજુઓ સમાંતર હોય તો જ બે ટુકડાઓના ગુણોત્તર સરખા થાય. તો અહીંયા માં PE/EQ બરાબર PF/FR છે. તેથી લખી નાખવાનું છે આપણે કે EF એ QR ને સમાંતર છે. EF એ ત્રીજી બાજુ QR જે આપણને આપેલી છે એ QR ને સમાંતર છે. બે પરિણામો તમે મેળવો છો. બે પરિણામો બે અલગ અલગ ત્રિકોણોને લાગુ પડ્યા. પહેલું ત્રિકોણનું પરિણામ મળ્યું, બીજા ત્રિકોણનું પરિણામ મળ્યું. બંને ત્રિકોણોના પરિણામોને મિક્સ જ્યારે કરો છો ત્યારે એ આખે આખું PQR ને લાગુ પડે છે અને PQR ને લાગુ પડે છે માટે EF અને QR સમાંતર છે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ રકમ પર આપણે જઈશું. અહીંયા મિત્રો અહીંયા આપેલી આકૃતિમાં AB સમાંતર PQ છે. AB સમાંતર PQ આપણને
રકમમાં આપેલા છે મિત્રો AC સમાંતર PR બને એ રીતે બિંદુઓ AB અને C અનુક્રમે OP OQ અને QR પર આવેલા છે અહીંયા આપણે QR પર આવેલા છે એવું લઈશું હવે સાબિત કરો કે BC સમાંતર QR છે મિત્રો અહીંયા આપણે ત્રણ ભાગમાં આકૃતિને વહેંચી નાખીશું ત્રણ પાર્ટ પાડીશું પ્રથમ પાર્ટ આપણો જે છે એ POQ ત્રિકોણ તરફ જઈએ આપણે બીજો વિભાગ આપણને મળશે એને આપણે POR તરીકે દર્શાવીશું અને બાકી જે વધે છે એ વિભાગને આપણે OQR વડે દર્શાવીએ ત્રણ પાર્ટમાં આ રાઇડરને આપણે વહેંચી નાખીશું મિત્રો હવે પહેલો ભાગ જે છે એની સાથે આપણે પ્રક્રિયા કરવી છે પહેલા ભાગ ઉપર તો અહીંયા આપણે જોઈએ કે ત્રિકોણ PQO માટે આપણને અહીંયા આપેલું છે કે AB સમાંતર PQ છે AB સમાંતર PQ રેખાખંડ AB અને રેખાખંડ PQ સમાંતર છે તેથી તેનું પરિણામ આપણને અહીંયાથી સ્ટાર્ટ કરીશું OA અને AP OB અને BQ આ પ્રકારે OA ની છેદમાં AB અને OB ની છેદમાં BQ આપણને મળે આવો આપણે પરિણામ નંબર 1 મેળવીશું હવે ત્રિકોણ PQ ને ભૂલી જાઓ રેડ કલરમાં જે છે એ POR ત્રિકોણને આપણે લઈશું તો ત્રિકોણ POR માટે બે સમાંતર બાજુ આપણને આપેલી છે AC અને PR રકમમાં આપણને આપી દીધેલું છે તો AC સમાંતર PR છે હવે AC અને PR જો સમાંતર હોય તો ત્યાં આપણે O થી જ ચાલુ કરીશું OA અને AP OC અને CR તો અહીંયા આપણે લખીશું તેથી OA AP એના બરાબર OC CR પરિણામ નંબર 2 મિત્રો બે પરિણામો આપણને મળ્યા છે જે અગાઉના રાઇડર્સમાં આપણે જોયા એ જ પ્રમાણે તો અહીંયા આપણે પરિણામ 1 અને 2 ને સરખાવતા હવે પરિણામ 1 અને 2 ને જ્યારે તમે સરખાવો છો પરિણામ 1 આપણું છે OA અને AP બરાબર OB અને BQ તથા બીજું પરિણામ છે OA અને AP અને OC CR બંને પરિણામોને આપણે સરખાવી દીધા છે બંનેમાંથી સરખી રકમો જે લાગે છે એને દૂર કરી દો આ રકમોને આપણે અલગ કરીએ છીએ એનો મતલબ થયો OB upon BQ OC upon CR મિત્રો અહીંયા OB upon BQ OC upon CR કયા ત્રિકોણ માટે મળે છે જે ત્રિકોણ OQR પર આવેલા બિંદુઓ છે પર આવેલા બે બિંદુઓ B એ OQ પર અને બિંદુ C એ OR પર છે B બિંદુ એ OQ બાજુ પર છે અને C બિંદુ એ OR પર છે તો આ બંને પરથી આપણે કહી શકીએ કે OB upon BQ અને OC upon CR હોય બંને ગુણોત્તરો સમાન હોય
તો એ બાજુઓ હંમેશા સમાંતર મળે. તો અહીંયા બીસી અને ક્યુઆર એ હંમેશા આપણને સમાંતર મળે છે, જે આપણે સાબિત કરવાનું છે. મિત્રો સાબિત કરો બીસી સમાંતર ક્યુઆર. તો અહીંયા આપણે લખીશું તેથી બીસી સમાંતર ક્યુઆર. તો આ પ્રકારે આપણે આ રેડરને બે જ ભાગમાં વહેંચીશું. ત્રીજો ભાગ ઓટોમેટિક આપણને મળી જશે અને એના ઉપરથી બીસી સમાંતર ક્યુઆર આપણે કરી શકીએ છીએ. મિત્રો અહીંયા મિત્રો આ અને આવા અનેક દાખલાઓ સાથે આપણે ફરીથી પાછા મળીશું નવા જ વિડીયો સાથે, નવી જ માહિતી સાથે. ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.